જોડાયેલા છે હરીન, આપ ઘાટલોડિયા વિસ્તારમાં છો અને ત્યાં જે પ્રમાણે પાણી ભરાયેલા છે, દર વર્ષે કરોડોનો ખર્ચ પ્રી મોન્સૂન કામગીરીની નામે કરવામાં આવે છે, પરંતુ આ દ્રશ્યો કોઈ નવા નથી. દર વર્ષે આવા જ દ્રશ્યો સર્જાય છે. તો ઘાટલોડિયા સિવાય અન્ય બીજા કયા વિસ્તારો છે જ્યાં હાલ પાણી ભરાયેલા છે અને વાહન ચાલકોને હાલ ભારે હાલાકી પડી રહી છે? મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાયેલા છે, કેમ કે જે રીતે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને થોડી જ મિનિટોના વરસાદમાં સમગ્ર અમદાવાદના મોટા ભાગનો વિસ્તાર છે તે પાણી જ પાણી થઈ ગયો છે. જે 20 મિનિટથી વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને જોવા જઈએ તો નારણપુરા હોય, ઘાટલોડિયા હોય, તમામ વિસ્તાર, સેટેલાઇટ વિસ્તાર હોય, આ તમામ જે વિસ્તારો છે એટલે કે મોટા ભાગના પશ્ચિમના તમામ વિસ્તારો છે કે ત્યાં ફરીથી આજ પ્રમાણે વરસાદ શરૂ થયો છે ને તેને જ કારણે રસ્તા ઉપર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. મહત્વની વાત એ છે કે આજે રજાનો દિવસ છે એટલે શહેરમાં અને ખાસ કરીને અમુક વિસ્તારો છે કે ત્યાં લોકોની અવરજવર ઓછી હોય છે, પરંતુ જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે કે આગામી 48 કલાક ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. સાથે સાથે જે રીતે તમામ જગ્યાઓ ઉપર તંત્ર એલર્ટ છે, પણ જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે, ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે, તેને લઈ અને લોકોએ સાવચેત પોતે રહેવાની જરૂર છે અને કામ સિવાય ઘરની બહાર નહીં નીકળવાની જરૂર છે. કેમ કે અત્યારે જે પ્રમાણેનો વરસાદ વરસી રહ્યો છે એટલે કે એક અંદાજ મુજબ 15 થી 20 મિનિટમાં જે મુજબ વરસાદ વરસ્યો, જે સ્પીડથી વરસાદ વરસી રહ્યો છે, તેને જ કારણે જો જળબંબાકારની પરિસ્થિતિ સર્જાતી હોય તો આ પ્રમાણે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આગામી 48 કલાક માટેની આપવામાં આવી છે. જો આ જ પ્રમાણે વરસાદની પરિસ્થિતિ રહેશે તો સ્વાભાવિક છે કે લોકોની મુશ્કેલીમાં વધારો થશે. કેમ કે જે મુજબ નીચાણવાળા વિસ્તારો અને જે ખાસ કરીને મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાય છે તેને લઈને અવર જવર કરવામાં મુશ્કેલીઓ પડે છે. આવતીકાલથી રાબેતા મુજબ ધંધા રોજગાર શરૂ થશે, ફરીથી ઓફિસોમાં કામકાજ શરૂ થશે, તેને લઈને લોકોની અવર જવર સ્વાભાવિક રીતે વધવાની છે. જે રીતે દુકાનો ખુલવાની છે, દુકાનોમાં પાણી ઘૂસવાની સમસ્યાઓ છે. આપ દ્રશ્યોમાં અત્યારે પણ જોઈ શકો છો કે વાહનો છે તેના વ્હીલ સુધી પાણી છે તે આવી ચૂક્યા છે. દુકાનોમાં પણ પાણી, જો આ જ પ્રમાણે હજી અડધો કલાક વરસાદ રહેશે તો દુકાનોમાં પણ પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ સર્જાશે. એટલે કે લોકોની મુશ્કેલીમાં વધારો બિલકુલ થવાની શક્યતાઓ છે. એટલે લોકોએ પણ એલર્ટ રહેવાની જરૂર છે. તંત્ર તો એલર્ટ છે જ, અને જે રીતે તંત્ર કામ કરી રહ્યું છે, જે રીતે વરસાદની પેટર્ન છે કે હજી આગામી 48 કલાકમાં સાર્વત્રિક રીતે એટલે કે રાજ્યભરમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાનો છે, તેને લઈને તંત્ર એલર્ટ છે. લોકોએ પણ સાવચેત રહેવાની જરૂર છે. જી બિલકુલ બિલકુલ હરીન, જોડાયેલા જો આપણી સાથે સંવાદદાતા રોનક વર્મા પણ આપણી સાથે જોડાયેલા છે. રોનક, જે પ્રમાણેની વાત કરવામાં આવી છે, આગામી 48 કલાક ખૂબ જ ભારે વરસાદ રહેશે, રેડ એલર્ટની પણ જાહેરાત કરવામાં આવી છે અને ખાસ કરીને એવી પણ અપીલ કરાય છે કે જ્યાં છો ત્યાં જ રહેજો, કામ સિવાય ઘરની બહાર ન નીકળતા. આપ એલિસ બ્રિજ વિસ્તારમાં છો, ત્યાં શું રાહદારીઓ જોવા મળી રહ્યા છે? કારણ કે હાલ વાતાવરણ આહલાદક તો છે, પરંતુ આ ગંભીર પણ સાબિત થઈ શકે છે. જી બિલકુલથી, જ્યારે હવામાન વિભાગ તરફથી આ પ્રકારની આગાહી આપવામાં આવતી હોય છે ત્યારે સ્વાભાવિક છે સંબંધિત વિભાગોને તેની જાણ કરવામાં આવતી હોય છે. અને તે જ પ્રકારે છેલ્લા 2 કલાકથી રાજ્યના પાટનગર ખાતે જે પ્રકારે મુખ્યમંત્રી દ્વારા બેઠક કરવામાં આવી, રાહત કમિશનર દ્વારા જે જાણકારી આપવામાં આવી, તેમના તરફથી ચોક્કસથી સૂચનાઓ આપવામાં આવી છે કે જે લોકો જે સ્થાન પર છે તે સ્થાન ઉપર જ રહે, કેમ કે ભારે વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે. પરંતુ સ્વાભાવિક છે કે તંત્ર હંમેશા અપીલ કરતું રહ્યું છે, તેમ છતાં પણ અનેક વખત આપણે જોયું છે કે લોકોની બેદરકારીને કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવવા પડ્યા છે. એવા પણ અનેક દાખલા છે. પરંતુ ગુજરાત સરકાર એ ચાહે પાછલા દિવસોમાં, પાછલા વર્ષોમાં આવેલા વાવાઝોડાના દાખલા હોય, હંમેશાથી તંત્ર એવો પ્રયાસ કરતો રહ્યો છે કે ઝીરો કેઝ્યુલિટીના નિયમ પ્રમાણે આગળ વધે, અને તે જ પ્રકારે વ્યવસ્થા તંત્ર છે તે પણ સતત કામગીરી કરી રહ્યું છે. પાછલા ગતરાતની વાત કરવામાં આવે તો જે પ્રકારે એ ચાહે અમદાવાદ શહેરમાં વાસણા બેરેજનું રૂલ લેવલ મેન્ટેન કરવાની વાત હોય કે પછી શહેરમાં તકેદારીના પગલાં લેવાની વાત હોય, કલેક્ટર તરફથી પણ સતત જે સૂચનાઓ છે તે આપવામાં આવી રહી છે. રાહદારીઓની વાત કરવામાં આવે તો આપણી સાથે કેટલાક લોકો હાજર છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. તમે ક્યાંથી આવ્યા છો, ક્યાં જાઓ છો? પાછળ જ રહીએ છીએ, જમાલપુર. આજે વરસાદે બહુ સારું પ્રતિક્ષા આપ્યું છે, એટલા માટે કહેવા માંગુ, આજે રજાનો દિવસ છે એટલા માટે વરસાદ બહુ સારો છે અને પબ્લિક બહુ એન્જોય કરે છે આ વરસાદમાં. ચોક્કસથી વરસાદ સારો છે, પરંતુ તંત્ર તરફથી તકેદારીના ભાગરૂપે એલર્ટ આપવામાં આવ્યું છે, જે જ્યાં છે ત્યાં જ રહે, જેથી કરીને કોઈ પણ પ્રકારની જાનહાની નિવારી શકાય. રજાનો દિવસ છે તો પબ્લિક તો બહાર નીકળશે, એન્જોય તો કરશે, પણ તંત્ર તેની બેદરકારી છે કે તંત્ર જે વાદા કરે છે કે અહીંયા પાણી ના ભરાય,
આ ફ્રી મોન્સૂન પ્લાન કહે છે પણ આ કશું થતું નથી કોર્પોરેશનમાં. બધું ખાલી આ વાતો જ કરે છે, વાતો પૂરતું કરે છે. બાકી બીજા વિસ્તારોમાં પાણી બહુ ભરાય છે. આ તો જમાલપુર વિસ્તાર છે, એલિજ બ્રિજ લાગે, અહીંયા નીચાણવાળા વિસ્તાર બહુ નથી. પણ તમે સેટેલાઇટ જઈ જાઓ, મણિનગર જાઓ, હાડકેશ્વર જાઓ, વિસ્તારમાં બહુ પાણી ભરાય છે. બિલકુલ રોનક અને હરીન, આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો હાલ આ દ્રશ્યો આપ જોઈ શકો છો અમદાવાદના વિવિધ વિસ્તારોમાં જે પ્રમાણેનો વરસાદ છે અને ત્યારબાદ પાણી ભરાવાની પણ શરૂઆત તો થઈ જ ગઈ છે. અને આની વચ્ચે જ હવામાન વિભાગની જે પ્રમાણેની અપીલ છે કે કામ સિવાય ઘરની બહાર ન નીકળો, આપના જીવને જોખમ થઈ શકે છે. પરંતુ તેમ છતાં લોકો બહાર નીકળે છે, તંત્રની અપીલ નથી માનતા. દર વખતે તંત્ર પર જ ઢોળી દેવું પણ યોગ્ય ન કહી શકાય, કારણ કે આટલા મોટા પ્રમાણમાં જ્યારે 24 કલાકથી પણ વધુ સમયથી વરસાદ વરસે તો સ્વાભાવિક છે કે થોડા સમય સુધી પાણી ભરાવાની સમસ્યા તો સર્જાતી જ રહેતી હોય છે.